આગલો ભાગ ગઈકાલે મૂકેલો છે. જો ના જોયો હોય તો પહેલા તે જોવા વિનંતી. જો જોયો હોય તો આગળની વાતમાં બન્યા રહો. તો ચાલો જાણીએ શું થયું આગળ. એ ચહેરામાં એક સરળ સુંદરતા હતી, જે એની લાચારીથી નહીં પણ એની સહનશક્તિથી પ્રતિબિંબ થતી હતી. ઝાંખા પ્રકાશમાં વાદળી સાડીની ચમક કંઈક બીજું જ કહી રહી હતી. એણે પોતાના ચાદરવાળા હાથોને ઠીક કર્યા. એને સિંદૂર થોડું સજાવ્યું અને પછી હોઠ પર આછા ગુલાબી રંગની લિપસ્ટિક લગાવી. જાણે એ આ રાતને પણ બીજી રાતની જેમ સામાન્ય બનાવવાનો પ્રયાસ કરી રહી હોય. આરીસામાં પોતાને જોઈને પૂજાએ થોડું સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો, પણ એ સ્મિત લાંબો સમય ટકી શક્યું નહીં. છતાં એણે એને પોતાના ચહેરા પર લાદી દીધી, એ જ શાંત ભાવ જે એના ચહેરા પર દરરોજ દરેક રાત્રે આવતો હતો. રૂમની ઘડિયાળ હવે ધીમે ધીમે 10 વાગ્યાની નજીક આવી રહી હતી. અચાનક દરવાજો ખખડાવ્યો. પૂજાના હાથ થંભી ગયા. તેણે ઘડિયાળ તરફ જોયું, પછી ધીમે ધીમે દરવાજા તરફ આગળ વધી. તેનું હૃદય થોડું ઝડપથી ધબકતું હતું. કદાચ તે વિવેક હશે, તેણે વિચાર્યું. એક ક્ષણ માટે તેણે તેની સાડીનો પલ્લુ ગોઠવ્યો અને પછી દરવાજો ખોલ્યો. પણ દરવાજો ખુલતાની સાથે જ તેની સામે વિવેક ઊભો નહોતો. તેનો પતિ આશીષ ત્યાં ઊભો હતો. તે ચોંકી ગઈ. આશીષ બોલ્યો ત્યારે તે કંઈ બોલી શકી નહીં. શું વાત છે? આજે મારી પત્ની વીજળી પાડવાના મૂડમાં છે. આજે તું અદ્ભુત દેખાઈ રહી છે. પછી તેની આંખોમાં જોઈને તેણે કહ્યું, પણ મને કહો, તને કેવી રીતે ખબર પડી કે હું આવી રહ્યો છું? પૂજા અંદરથી થીજી ગઈ. પછી કોઈક રીતે તેણે ચહેરા પર સ્મિત લાવ્યું અને ધીમેથી આશીષના હાથમાંથી બેગ લીધી અને તેની વાતને અવગણીને કહ્યું, તારે કાલે આવવાનું હતું ને? આશીષ હસ્યો અને દરવાજો બંધ કર્યો અને કહ્યું, હા, પણ કામ સમય પહેલા પૂરું થઈ ગયું. તેથી મેં વિચાર્યું કે તને એક નાનું સરપ્રાઈઝ કેમ ન આપું. પછી એક ક્ષણ માટે થોભીને તેની આંખોમાં જોઈને કહ્યું, તું કહેતી હતી કે તારી તબિયત સારી નથી. તેણે ધીમેથી એક ડગલું આગળ વધતા કહ્યું, પણ કોઈ તને જોઈને કહી શકતું નથી કે તું બીમાર છે. તેના બદલે આજે તું કોઈ આપત્તિજનક દેખાઈ રહી છે. પૂજાએ જોરથી સ્મિત કરવાનો પ્રયાસ કર્યો, પણ તેની આંખો કંઈક બીજું જ કહી રહી હતી. ભારે મૌન પાછળ છુપાયેલું સત્ય, જે કદાચ કોઈ જોઈ શકતું ન હતું અથવા જોવા પછી પણ અવગણી રહ્યું હતું. રૂમનો પ્રકાશ હવે ઝાંખો પડી ગયો હતો. આશીષ પૂજાની નજીક બેઠો અને હસતા હસતા કહ્યું, તને ખબર છે પૂજા, જ્યારે હું દૂર હોઉં છું ત્યારે મને સૌથી વધુ યાદ આવે છે તે તારું આ મૌન સ્મિત. પૂજાએ કંઈ કહ્યું નહીં. તેણે ફક્ત આંખો નીચી કરી. આશીષે તેનો હાથ પકડીને કહ્યું, મેં વિચાર્યું ન હતું કે તું આજે આ રીતે સ્મિત કરીશ. તે હમણાં કંઈક કહેશે. પછી અચાનક સરિતાજી જાગી ગયા. તેમની આંખો અડધી ખુલ્લી હતી, પણ જ્યારે તેમણે જોયું કે બહાર લાઇટ ચાલુ છે ત્યારે તે ઊભી થઈ અને રૂમની બહાર આવી. ડ્રોઈંગ રૂમની નજીક આવીને ડોકિયું કર્યું ત્યારે તેમણે પૂજા અને આશીષને સાથે બેઠેલા જોયા. તેમણે આશ્ચર્યથી કહ્યું, આશીષ, તું આવી ગયો છે દીકરા. મેં વિચાર્યું હતું કે તું કાલ સવારે આવીશ. આશીષે તેની માતા તરફ હસતા હસતા જોયું અને કહ્યું, હા મમ્મી, કામ ઝડપથી થઈ ગયું અને હું પણ તમને યાદ કરી રહ્યો હતો. તેથી મેં વિચાર્યું કે મારે પાછા આવવું જોઈએ. સરિતાજીએ પ્રેમથી તેમના માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું, તમે ખૂબ સારું કર્યું દીકરા. તમારા વિના ઘર એકલું લાગે છે. અને જુઓ પૂજા કેવી રીતે ખીલી છે. તે ફક્ત હસ્યો, પણ તે સ્મિત હજુ પણ મૌનમાં કેદ હતું. સરિતાજી તેના રૂમમાં ગયા. પછી પૂજા રસોડા તરફ ગઈ ત્યારે આશીષે પાછળથી અવાજ કર્યો અને કહ્યું કે પૂજા, હું આજે ખાવાનું નહીં ખાઉં. ફક્ત મારા માટે દૂધ લાવ અને હા, કૃપા કરીને તેમાં બદામ નાખ. પૂજાએ થોડા આશ્ચર્ય સાથે પાછળ જોયું અને કહ્યું, ઠીક છે. તેણે દૂધ ઉકાળ્યું, તેમાં થોડા સમારેલા બદામ નાખ્યા અને ટ્રેમાં રાખ્યા અને તેના રૂમ તરફ ગઈ. અને તે રૂમમાં પ્રવેશતાની સાથે જ આશીષે ઠંડા સ્મિત સાથે તેની તરફ જોયું. તેણે કહ્યું કે ધીમેથી દૂધ રાખો, પણ પહેલા તમે મારી પાસે આવો. પૂજા ચોંકી ગઈ. તેણે ધીમેથી કહ્યું, આશીષ, કૃપા કરીને આજે મારી તબિયત સારી નથી. હું ખૂબ થાકી ગઈ છું. આશીષની આંખોમાં થોડો ગુસ્સો દેખાયો. તેણે તીક્ષ્ણ સ્વરમાં કહ્યું, પૂજા, તું મારી પત્ની છે અને તારે જે કહું છું તે કરવું પડશે. તું સમજે છે? અને તને ખબર છે કે જો તું મારી વાત નહીં સાંભળે તો હું શું કરી શકું છું? પૂજાએ કંઈ કહ્યું નહીં. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. તેની આંખો નીચી રહી, જાણે તેણે બધું સાંભળ્યું હોય, બધું સમજી લીધું હોય, પણ બીજી કોઈ વિકલ્પ નહોતો. આશીષે તેનો હાથ મજબૂતીથી પકડીને તેને પોતાની તરફ ખેંચી. તું આટલી નાજુક કેમ વર્તી રહી છે? મને એવી પૂજા જોઈએ છે જે મારી વાત સાંભળે.
તે કોઈ પ્રશ્ન કર્યા વિના સ્વીકારી લે. તેના અવાજમાં કોઈ પ્રેમ નહોતો, પણ સત્તા અને મજબૂરી હતી. પૂજા લાચારીથી તેના હાથમાં ખેંચાતી રહી. તેની આંખોમાંથી આંસુ વહી ગયા, પણ આશીષને તેનું દુઃખ દેખાતું નહોતું, અથવા કદાચ તે જોવા માંગતો નહોતો. તેણે પૂજાને રમકડાની જેમ પકડી રાખી હતી. જ્યારે મન થાય ત્યારે તેની સાથે રમો, અને કંટાળો આવે ત્યારે જવા દો. પૂજા અંદરથી સંપૂર્ણપણે તૂટી ગઈ હતી, પણ બહારથી હજુ પણ એ જ શાંતિ હતી. રૂમની બારી પરનો પડદો ધ્રુજી રહ્યો હતો, અને ચાંદની તેના પર પડી રહી હતી. જાણે તે સાક્ષી હોય રાતના અન્યાયનો, જે રાત્રે તેના આત્માને ખંજવાળતો હતો. પણ બહારથી બધું દેખાતું હતું, બધું સામાન્ય લાગતું હતું. પૂજાનું રડવું હવે ઓશિકાથી દબાઈ ગયું હતું, પણ તેની આંખો ઊંઘથી દૂર હતી. તેની નજર ઓરડાના ખૂણામાં રાખેલી ભગવાનની નાની મૂર્તિ સામે એક ક્ષણ માટે અટકી ગઈ. જાણે તે કહેવા માંગતી હોય, ક્યાર સુધી એ ભગવાન, હું આ બધું ક્યાંથી ક્યાં સુધી સહન કરતી રહીશ? પણ કોઈ જવાબ ન મળ્યો. રૂમમાંથી ફરી એ જ શાંતિ હતી, જેની તિરાડોમાં તેના તૂટેલા શ્વાસ દબાઈ ગયા હતા. અને તે એક રાત કોઈ અવાજ કર્યા વિના, ફરિયાદ કર્યા વિના એમ જ પસાર થઈ ગઈ. મિત્રો, તમે વિચારતા હશો કે આવું દરેક પતિ પત્ની વચ્ચે થાય છે. આમાં નવું શું છે? પૂજા આટલું બધું કેમ રડી રહી છે? લગ્ન પછી આ બધું સામાન્ય છે. પણ મિત્રો, અહીં તમે ભૂલ કરી રહ્યા છો. કારણ કે અહીં જે થઈ રહ્યું હતું તે ફક્ત એક સામાન્ય લગ્ન જીવન નહોતું, પણ એક સ્ત્રીના અસ્તિત્વ પર હુમલો હતો. અહીં ફક્ત શરીર જ થાકેલું નહોતું, અહીં આત્મા પણ કણસતો હતો. અને આ કોઈ વાર્તા નથી, આ એક સ્ત્રીનું સત્ય છે, જે મેં મારી સક્ષમ વાર્તાના રૂપમાં રજૂ કર્યું છે. તે ચૂપ રહી, કારણ કે તેને શીખવવામાં આવ્યું હતું, જો સ્ત્રી દુઃખ સહન કરે છે તો ઘર બચી જાય છે. પણ મિત્રો, શું કોઈએ ક્યારેય પૂછ્યું છે કે તે સ્ત્રીનું શું, જેનું મન દરરોજ મરી જાય છે અને શરીર ફક્ત બોજ બની જાય છે? આ ઘરની દિવાલો બધું જાણતી હતી. દરરોજ રાત્રે તે ચીસો જે ફક્ત તેણીએ જ સાંભળી હતી. હવે પ્રશ્ન એ છે, શું સરિતાજી પણ તે અકથિત પીડા અનુભવી શકશે? શું તે એક સાસુનું સત્ય જાણી શકશે, જે પોતાની પુત્રવધૂને દીકરી કરતાં વધુ માને છે? કે પછી એ દિવસ દૂર નથી જ્યારે માતાના હાથ પુત્રવધૂના આંસુ લૂછવા માટે ઊભા થશે? શું માતા પોતાના પુત્ર સામે ઊભી રહેશે? ચાલો બાકીની વાર્તા જાણીએ. સવારના બરાબર 6 વાગ્યા હતા. બારીના ફાટમાંથી આછો વાદળી પ્રકાશ રૂમમાં પ્રવેશી રહ્યો હતો. પૂજા પલંગ પર શાંતિથી સૂઈ રહી હતી. તેના વાળ વિખરાયેલા હતા, અને તેનો ચહેરો થાકી ગયો હતો, જાણે રાતે તેના આત્માને પણ થાકી દીધો હોય. જલ્દી તે ઊભી થવા લાગી. તેને પગમાં તીવ્ર દુખાવો થયો. એક ક્ષણ માટે તે થીજી ગઈ. પછી તેણે ધીમે ધીમે તેના પગ જમીન પર મૂક્યા. તેના હોઠ કરડ્યા. દરેક પગલા સાથે તેનું શરીર કહી રહ્યું હતું કે તે હવે સહન કરી શકશે નહીં. તે વોશરૂમ તરફ દોડી ગઈ. અરીસા સામે ઊભી રહીને તેનો ચહેરો જોતા જ તેની આંખો આંસુઓથી ભરાઈ ગઈ. તેની સૂજી ગયેલી પોપચા પાછળ એક સ્ત્રી ઊભી હતી, જે થાકેલી અને ભાંગી પડી હતી, પરંતુ છતાં તે શ્વાસમાં હિંમત સાથે ઊભી હતી. તેણે ધીમે ધીમે તેની આંખોમાં જોયું, અને આંસુ શાંતિથી વહેવા લાગ્યા. કોઈ અવાજ નહીં, કોઈ ફરિયાદ નહીં, ફક્ત તેના હૃદયના ખૂણામાં દટાયેલો રડવાનો અવાજ. પૂજાએ તેના આંસુ લૂછ્યા. તેણીએ તેના ચહેરા પર પાણી છાંટી અને કોઈક રીતે પોતાને શાંત કરી અને રસોડા તરફ ગઈ. તેણીએ ગેસના ચૂલા પર ચા માટે પાણી મૂક્યું હતું. ત્યાં જ સરિતાજીનો અવાજ આવ્યો, બહુ, ચા તૈયાર છે? પૂજાએ જવાબ આપ્યો, હા માજી, હું હમણાં જ બનાવી રહી છું. પછી તે જ સ્થિતિ સાથે જે તેની ઢાલ બની ગઈ હતી, તે કપમાં ચા રેડવા લાગી. પૂજા કપમાં ચા રેડતી હતી કે તરત જ પાછળથી આશીષનો અવાજ આવ્યો, પૂજા, કૃપા કરીને આજે મારી ચા પણ માના રૂમમાં લાવો. તેનો અવાજ પહેલા જેવો જ નરમ અને મીઠો હતો, જાણે ગઈ રાત્રે કંઈક થયું જ ન હોય. પૂજા સ્થિર રહી નહીં કે તેણે કોઈ પ્રતિક્રિયા આપી નહીં. આશીષે હસતા હસતા કહ્યું, હું મમ્મીના રૂમમાં જાઉં છું, હું ત્યાં બેઠો છું, વધારે સમય ન લે. આટલું કહીને તે ચાલ્યો ગયો. પૂજાએ એક ક્ષણ માટે તેની પીઠ તરફ જોયું, પછી તેણે દૂર જોયું. તેણે 2 કપમાં ચા રેડી, એક તેની સાસુ માટે અને બીજો તે જ વ્યક્તિ માટે જેને તે નફરત કરવા લાગી હતી, પણ જેને જોઈને તે કંઈ બોલી શકતી નહીં. તેણે કપ ટ્રેમાં રાખ્યા અને ઊંડો શ્વાસ લઈને પોતાને શાંત કર્યા, અને પછી તે જ હળવું સ્મિત પહેર્યું જેનાથી તે દરરોજ તેના તૂટેલા અસ્તિત્વને ઢાંકતી હતી. સરિતાજી હાથમાં ચાના કપ સાથે
પૂજા તરફ ધ્યાનથી જોઈ રહ્યા હતા. પછી આશીષ હસતા હસતા તેણે કહ્યું, માં, તમે હંમેશા કહો છો કે મારે તમારી વહુને ક્યાંક બહાર લઈ જવું જોઈએ, તો હવે તમારી આ ઈચ્છા પણ પૂરી થવાની છે. પૂજા અને હું આવતા અઠવાડિયે કાશ્મીર જઈ રહ્યા છીએ. સરિતાજીનો ચહેરો ચમકી ગયો. વાહ, તમે ખૂબ સારું કામ કર્યું દીકરા. જુઓ વહુ, હવે જવા માટે તૈયાર થાઓ. પણ પૂજા, જે એક ખૂણામાં શાંતિથી બેઠી હતી, તેણે ધીમેથી કહ્યું, માં, રહેવા દો, હું ક્યાંય જવા માંગતી નથી. સરિતાજીને થોડી નવાઈ લાગી. પછી તેણે થોડા ગુસ્સા સાથે કહ્યું, કેમ ન જાઓ? તમે આખો દિવસ ઘરમાં જ સૂઈ રહો છો. ક્યારેક બહાર થોડી તાજી હવા મેળવો. તમારી પાસે પણ જવા માટે કોઈ નથી. શું આ જીવન છે કે નહીં? ફક્ત ઘર, રસોડું અને કામ. આશીષે પરિસ્થિતિ સંભાળી અને તેની માતાને જે કહ્યું હતું તે પુનરાવર્તન કર્યું. માતા બિલકુલ સાચી છે. પૂજા, તું થોડી બહાર જાય તો સારું રહેશે. અને હું કોઈ મોટા પ્રવાસ વિશે વાત કરી રહ્યો નથી. હું ફક્ત 2-3 દિવસની ટ્રીપ વિશે વાત કરી રહ્યો છું. પૂજાના ચહેરા પરનું સ્મિત ફરજિયાત લાગતું હતું. તે જાણતી હતી કે મુસાફરીની આ વાત તેના માટે બીજી કસોટી બની શકે છે. સાંજના લગભગ 7 વાગ્યા હતા. સરિતાજીએ રસોડામાં પૂજા સાથે થોડો સમય વિતાવ્યો. પછી તેણે પૂજાને આરામ કરવા મોકલી. બસ એવામાં તેનો ફોન વાગ્યો. આશીષનો ફોન હતો. હા દીકરા, બોલ, સરિતાજીએ થોડા થાકેલા અવાજમાં કહ્યું. મમ્મી, હું આજે ઘરે નહીં આવી શકું. ઓફિસમાં ખૂબ કામ છે. આશીષનો અવાજ હંમેશની જેમ સીધો હતો. સરિતાજીએ ગુસ્સામાં કહ્યું, શું આ હવે તમારું રોજનું નાટક બની ગયું છે? ક્યારેક મિત્ર સાથે, ક્યારેક કામના બહાને. હવે ફરીથી આશીષ હસતા હસતા બોલ્યો, મમ્મી, બસ આજ માટે જ છે. હું કામ પૂરું થતાં જ આવીશ. હવે ગુસ્સે ના થાઓ. સરિતાજી હવે હસ્યા. ઠીક છે, પણ યાદ રાખો, પુત્રવધુ હવે ઠીક છે અને આપણે આવતા અઠવાડિયાની પણ તૈયારી કરવી પડશે. આશીષના અવાજમાં થોડી મજા હતી. મમ્મી, મને બધું યાદ છે. હવે હું ખુશ છું અને ઠીક છું. આટલું કહીને તેણે ફોન કાપી નાખ્યો. બીજી બાજુ પૂજા હજુ પણ તે વોશરૂમમાં હતી. તેના ભીના વાળમાંથી પાણીના ટીપાં ટપ પડી રહ્યા હતા અને અચાનક મોબાઈલ વાગ્યો. આશીષ ફોન કરી રહ્યો હતો. પહેલી વાર તેણે તેને અવગણ્યું. બીજી વાર તેને લાગ્યું કે કદાચ તેની માતાનો ફોન હશે, પણ ના, ફરીથી એ જ આશીષ. ત્રીજી વાર તેણે ઝડપથી પોતાની આસપાસ ટુવાલ વીંટાળ્યો અને ફોન ઉપાડ્યો. તું ક્યાં મરી ગઈ હતી? ફોન વાગી રહ્યો છે. તે સાંભળી શકાતું નથી. આશીષના કર્કશ અવાજથી પૂજાના હાથ ધ્રુજી ગયા. પૂજાએ ગભરાઈને કહ્યું, હું વોશરૂમમાં હતી. આશીષનો અવાજ હવે થોડો નરમ થઈ ગયો, પણ હજુ પણ કડકાઈ હતી. તો શું? આજ રાત માટે હમણાં જ તૈયારી શરૂ કરો. પૂજા થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગઈ. તેણે ફક્ત આજ રાતની તૈયારીઓ ધીમેથી પુનરાવર્તન કરી. તે કંઈક છુપાવવા જતી હતી. ત્યારે આશીષ ફરીથી બોલ્યો. તે સવારે ઉતાવળમાં હતો, તેથી તે કહેવાનું ભૂલી ગયો. વિવેક આજે ફરી આવી રહ્યો છે. તેને તમે બનાવેલી ખીર ખૂબ ગમી. બસ એ જ બનાવો. તે તમારી ખૂબ પ્રશંસા કરી રહ્યો હતો. તમે તેના પર શું જાદુ કર્યો છે? તે હંમેશા તમારા વિશે વાતો કરતો રહે છે. પૂજા શાંત હતી. તેણે ફક્ત એક ઊંડો શ્વાસ લીધો. આશીષનો અવાજ હજુ પણ વાગી રહ્યો હતો. બાય ધ વે, પૂજા, શું તમે મને પ્રેમ કરવા લાગ્યા છો? હવે પૂજાનો ચહેરો લાલ થઈ ગયો હતો. તેના ભીના વાળમાંથી હજુ પણ પાણી ટપકતું હતું, પણ તે સમયે તેના આંખોમાં ગુસ્સાનો કોઈ સંકેત નહોતો. ગુસ્સાની ચિંગારી દેખાઈ રહી હતી. આશીષ, બંધ કર, તેણીએ અચાનક કહ્યું. તું મારી નજરમાં મને ક્યાં સુધી નીચું બતાવતો રહીશ? હું તારી પત્ની છું, રમકડું નથી. આશીષ હસ્યો. ઓહ ઓહ, હું તો મજાક કરતો હતો. આટલી નાની વાત પર ગુસ્સો? તું પહેલેથી જ આટલી ગંભીર થઈ ગઈ છે. આરામ કર. આશીષે હવે ફોન કાપી નાખ્યો હતો. પણ હવે પૂજાની આંખોમાં ગુસ્સા કરતાં વધુ પીડા હતી. તે હાસ્ય તેના હૃદયને વીંધી ગયું હતું. આશીષે ફોન કાપી નાખ્યા પછી પૂજા થોડીવાર ત્યાં જ ઊભી રહી, જાણે તેનો અવાજ હજુ પણ તેના કાનમાં ગૂંજતો હોય. પછી તેણીએ ઊંડો શ્વાસ લીધો અને ઝડપથી હોસ્પિટલ ગઈ. તે દુપટ્ટો ગોઠવતી વખતે રસોડા તરફ ગઈ. સમય ઓછો હતો. 9 વાગ્યાને હજુ થોડો સમય થયો ન હતો. તેણી જાણતી હતી કે વિવેક આવશે અને તે પહેલાં તેની માતાને ખવડાવીને સુવડાવવાની જરૂરત હતી. તેણીએ ઝડપથી રોટલી ફેરવવાનું શરૂ કર્યું. તેણીએ દાળમાં તડકા ઉમેર્યા અને ફરીથી ધીમા તાપ પર શાકભાજી ગરમ કરવાનું શરૂ કર્યું. પછી તેણીએ થાળી સજાવી અને તેની સાસુના રૂમમાં ગઈ. સરિતાજી ખુરશી પર બેઠી હતી અને પૂજાને જોઈને હસતી હતી. ઓહ પુત્રવધુ,
આજે ભોજન ખૂબ જ ઝડપથી તૈયાર થઈ ગયું. પૂજાએ હળવા સ્મિત સાથે કહ્યું, માતા, આજે તમે ખાવો, દિવસ કામ કર્યું, હવે જલ્દી ખાવો અને સૂઈ જાઓ. સરિતાજીએ તેની તરફ પ્રેમથી જોયું. ઠીક છે દીકરા, પણ તારે પણ વહેલા સૂઈ જવું જોઈએ. પૂજાએ કહ્યું. તેણીએ થાળી તેની સામે મૂકી અને તેના પાસે બેઠી અને તેને ખવડાવવા લાગી. દરેક ડંખ તેની બેચેનીને ઢાંકવાનો પ્રયાસ કરી રહ્યો હોય તેવું લાગતું હતું. ખાધા પછી સરિતાજીએ તેની દવા લીધી અને સૂઈ ગયા. પૂજાએ તેને ઢાંકી દીધી. તેણીએ તેના કપાળ પર હાથ મૂક્યો અને કહ્યું, હવે તું સૂઈ શકે છે, હું દરવાજો બંધ કરીશ. સરિતાજીએ આંખો બંધ કરી અને ધીમેથી કહ્યું, ભગવાન તને હંમેશા ખુશ રાખે દીકરી. પૂજાની આંખોમાં થોડો ભેજ દેખાયો, પણ તેણે ઝડપથી આંખો બંધ કરી. અંદર કંઈક તૂટેલું લાગતું હતું, પણ તેનો ચહેરો હજુ પણ પહેલા જેવો જ શાંત હતો. દરરોજની જેમ સંયમ રાખ્યો. ધીમે ધીમે તે તેના રૂમમાં ગઈ, દરવાજો બંધ કર્યો અને થોડી ક્ષણો માટે ત્યાં ઊભી રહી. જાણે દરરોજની જેમ આજે પણ એક અકથિત સત્ય તેની સામે ઊભું હતું. પછી તેણે કપડાં ખોલ્યા અને પીળા રંગની જયપુરી સાડી કાઢી, જેમાં સોનેરી કિનારીવાળી ઓછી ભરતકામવાળી હતી. તે તેની સૌથી પ્રિય સાડી હતી. કદાચ એટલા માટે નહીં કે કોઈએ તેને તે આપી હતી, પણ એટલા માટે કે તે પહેરવાથી તેણીને લાગ્યું, કદાચ આજની રાત થોડી સરળ થઈ જશે. ધીમે ધીમે તેણે સાડી વીંટાળી. તેણે તેના લાંબા વાળને યોગ્ય રીતે કાંકસો કર્યો અને એક નાનો બન બનાવ્યો. તેણે દરેક વાળને એવી રીતે ઠીક કર્યા જાણે તે તેના થાકેલા શ્વાસને કાબૂમાં રાખવાનો પ્રયાસ કરી રહી હોય. પછી તે અરીસા સામે ઊભી રહી અને તેના ચહેરા પર લાલ રંગ લગાવ્યો. તેણે એ જ રંગની લિપસ્ટિક લગાવી. તેના ચહેરા પર સ્મિત નહોતું, પણ તેના હોઠ સજાવેલા હતા, કારણ કે પોતાને શણગારવા એ તેની આદત નહોતી, પણ મજબૂરી હતી. પછી તેણે ફરી એકવાર અરીસામાં પોતાની જાતને જોઈ. તેણે કાજલથી આંખો નીચેનો પ્રકાશ ઢાંકવાનો પ્રયાસ કર્યો અને હૃદયના ઊંડાણમાંથી ખૂબ જ નરમ અવાજમાં બળબડાટ કર્યો, કદાચ આજે પણ એવું જ થશે અને કદાચ હું ફરી કંઈ બોલી શકીશ નહીં. ઘડિયાળ હવે 9 વાગ્યાની નજીક હતી. પૂજાએ ફરી એકવાર પોતાની જાતને સંયમિત કરી અને રૂમ તરફ જોયું. મૌન ફરી તેના શ્વાસ ગણી રહ્યું હતું. પૂજા અરીસા સામે ઊભી હતી. તેની સાડીની પિન ઠીક કરતી વખતે તે એક ક્ષણ માટે થોભી ગઈ. તેણીએ પોતાની તરફ જોયું અને પછી અચાનક તેનો ચહેરો ઝાંખો પડવા લાગ્યો, જાણે કોઈ બીજા સમયનો પડછાયો અરીસામાં ઉતરી આવ્યો હોય તેવું લાગ્યું. તે દિવસ, તે પહેલી રાત, લગ્નને થોડા કલાકો જ થયા હતા, પણ તે શણગારેલી દુલ્હન જે ભય અને ખચકાટ વચ્ચે આશા સાથે તેના પતિના રૂમમાં પહોંચી હતી. તેણીએ ખબર નહોતી કે તેની પહેલી રાત કોઈ પ્રેમ કથા નહોતી. તે તેને હંમેશા માટે ચીસો તરીકે યાદ રહેશે. આશીષના ચહેરા પરનો તે નશો, તે તરસ પ્રેમ કરતાં વધુ વિજય જેવી હતી. તેણે પૂજાની આંખોમાં જોયું, પણ નહીં. તેણે ફક્ત તેણીને પોતાના હાથમાં ખેંચી લીધી, જાણે તે કંઈક વસ્તુ હોય, કોઈ માનવી નહીં. પૂજા તે દિવસે ધ્રુજી ગઈ હતી, ફક્ત શારીરિક રીતે જ નહીં, પણ આત્માથી પણ. તે ઈચ્છતી હતી કે કોઈ સમજે, કોઈ રોકે, પણ ત્યાં ફક્ત વાસના હતી, કોઈ કરુણા નહોતી. તેણે આશીષને થોડું ધીમેથી કહ્યું કે મને ડર લાગે છે, પણ તેના શબ્દોનું કોઈ અસ્તિત્વ નહોતું. તે રાત્રે તેના શરીર પર માત્ર નિશાન જ નહોતા, પણ તેના આત્મસન્માન પર એક તિરાડ પણ પડી ગઈ હતી. એક તિરાડ જે ફરી ક્યારેય ભરી શકાતી નહોતી. અને પછી તે ફક્ત એક રાત નહોતી, દરેક રાત એક જેવી જ બની ગઈ. ક્યારેક જોરથી, ક્યારેક ગુસ્સામાં, ક્યારેક દારૂના નશામાં, પરંતુ દરેક વખતે પૂજા માટે તે ફક્ત નવા ભંગાણનું નામ બની ગયું. 2 વર્ષ વીતી ગયા હતા અને હવે પૂજાને પણ આ યાદ આવ્યું. મને ખબર નથી કે તે કેટલી વાર અસભ્યતા અને અશ્લીલતાનો શિકાર બની, પણ દરેક વખતે આશીષના ચહેરા પર વિજયનો એ જ ભાવ હતો, જાણે તેણે કોઈ યુદ્ધ જીતી લીધું હોય. તું મારી પત્ની છે પૂજા. એકવાર નહીં, તેણે પૂજાના ચહેરા પર સેંકડો વાર આ શબ્દો ફેંક્યા હતા. તને મને ના પાડવાનો અધિકાર કોણે આપ્યો? તેનો અવાજ વધુ જોરથી વધતો જતો. તું મારી સાથે પરણી ગઈ છે. હવે હું જે ઈચ્છું છું, જ્યારે ઈચ્છું છું ત્યારે થશે. સમજાયું? ક્યારેક તેના હાથમાં દારૂની બોટલ રહેતી, ક્યારેક કોઈ બહાનું ન રહેતું. તે ફક્ત ગુસ્સે થતો અને અભદ્ર સ્મિત અને એક સ્વર જે કહેતો હતો કે જો તું આજે ના પાડીશ તો તું જોઈશ, હું તને એવી રીતે છોડી દઈશ કે તું કોઈ માટે યોગ્ય નહીં રહે. અને પૂજા તે ફરીથી ચૂપ રહેશે, કારણ કે તે જાણતી હતી કે ઘરનું સન્માન, માતાનો વિશ્વાસ અને તેના તૂટેલા સપનાઓનો ભાર તેના માથા પર છે.
એક રાત્રે આશીષે કહ્યું હતું કે તારું રડવું, તારું મોઢું ફેરવવું મને વધુ ગુસ્સે કરે છે. તું જેટલી નબળી દેખાય છે, તને તોડવામાં મને એટલી જ મજા આવે છે. તે દિવસે પૂજાનો આત્મા ધ્રુજી ઉઠ્યો. તેને પહેલીવાર સમજાયું કે તે ફક્ત પત્ની જ નહીં, પણ એક પીડિત બની ગઈ છે, જેને દરરોજ રાતે ખંજવાળ આવતી હતી અને તેને દરરોજ સવારે એક નવું સ્મિત પહેરવું પડતું હતું. અરીસામાં હજુ પણ એ જ ચહેરો હતો, સુંદર પણ શણગારેલો. અંદરથી કચડાઈ ગઈ. તેણે ઊંડો શ્વાસ લીધો, જાણે તે ફરીથી પોતાની અંદરથી બહાર આવવાનો પ્રયાસ કરી રહી હોય. ભગવાન બધું જુએ છે. કદાચ કોઈ દિવસ મારી આ રુદન કોઈના કાન સુધી પહોંચશે. અચાનક દરવાજા પર ધીમી પણ મજબૂત ટકોરા પડી. પૂજા ભૂતકાળના ઊંડાણમાંથી ડૂબી ગઈ હતી, પણ તે ટકોરાથી બધું ફાટી ગયું હોય તેવું લાગતું હતું. તે ચોંકીને જાગી ગઈ. તેના શ્વાસ ઝડપી થઈ ગયા. અરીસા પાસે ઊભી રહીને તેણે ઝડપથી તેની સાડીનો પલ્લુ ઠીક કર્યો. પીળો અને સોનેરી રંગ તેના ચહેરાને સુંદર બનાવી રહ્યો હતો. તેણે ઝડપથી ઘડિયાળ તરફ જોયું. 9:30 વાગ્યા હતા. મતલબ કે તે આવી ગયો છે. તેણે ધ્રુજતા હાથે દરવાજાની કડી ખોલી. દરવાજો ધીમેથી ખુલ્યો અને એ જ હસતો ચહેરો તેની સામે ઊભો હતો. તેણે થોડું ઝૂકીને કહ્યું, શું વાત છે ભાભીજી? આજે તમે ખરેખર ખૂબ જ સુંદર છો. આ સાડી ફક્ત તમારા માટે જ બની હોય તેવું લાગે છે. પૂજા થોડીવાર માટે સ્તબ્ધ થઈ ગઈ. પછી તેણે પોતાને સંયમિત કરીને, જે આજે અહીં નથી, તેને કહ્યું, આશીષ. વિવેકે ફરી થોડું હસીને કહ્યું, બાય ધ વે, જ્યારે તે અહીં નહીં હોય ત્યારે શું તમે મને અંદર બોલાવશો નહીં? તેના હાથમાં એક નાનો બેગ હતો. પૂજાએ એકવાર તેની તરફ જોયું, પછી તે દરવાજા તરફ ફરી અને ધીમા અવાજે કહ્યું, ના, એવું કંઈ નથી. આવો. પૂજાએ દરવાજો ખોલ્યો અને એક બાજુ ખસી ગઈ. તે અંદર આવ્યો અને તેણે દરવાજો બંધ કરી દીધો. રૂમમાં શાંતિ હતી, પણ હવામાં તણાવ હતો. પૂજાએ હળવા સ્મિત સાથે કહ્યું, તું બેસ, હું તારા માટે એ જ ખીર બનાવીશ. આશીષ કહી રહ્યો હતો કે તને ખૂબ ગમ્યું. વિવેકે તેની નજર તેના પર રાખી અને સ્મિત સાથે કહ્યું, તેણે મને ફક્ત ખીર વિશે જ કહ્યું. મેં તેને ઘણું બધું કહ્યું હતું. તેણે મને તે કહ્યું નહોતું. તેની વાત અવગણીને પૂજાએ તેની આંખો નીચી કરી અને કહ્યું, તું બોલવામાં ખૂબ જ સારો છે. વિવેક થોડો નજીક આવ્યો અને ધીમેથી કહ્યું, પણ તારી સુંદરતા સામે મારા શબ્દોનું શું મહત્વ છે? પૂજાએ તેની તરફ જોયા વિના નીચા અવાજમાં કહ્યું, હું રસોડામાં જાઉં છું. અને તે કોઈ જવાબ આપ્યા વિના સીધી રસોડામાં ગઈ. પણ વિવેક હવે સાંભળવાનો નહોતો. તે પણ ધીમે ધીમે તેની પાછળ રસોડામાં ગયો. પૂજાએ ગેસ ચાલુ કર્યો અને દૂધ ઉકળવા દીધું. વિવેકની નજર હજુ પણ પાછળથી તેના પર ટકેલી હતી. પૂજાએ તેની હાજરી અનુભવી, પણ ચૂપ રહી. વિવેકે ધીમેથી કહ્યું, ભાભી, જો તમને વાંધો ન હોય તો હું આજે તમને ખીર બનાવવામાં મદદ કરીશ. ગમે તે હોય, મને તમારી સાથે સમય વિતાવવો ગમે છે. પૂજાએ કંઈ કહ્યું નહીં. તે ફક્ત ચમચી વડે દૂધ હલાવતી રહી. તેની અંદર એક ખળભળાટ મચી ગયો. એવું લાગતું હતું કે રસોડાની દિવાલો પણ શ્વાસ રોકીને ઊભી હતી. દૂધ અને એલચીની સુગંધ ધીમે ધીમે રસોડામાં ફેલાઈ રહી હતી. પૂજાએ વાસણમાં ચોખા નાખ્યા અને ખાંડ માપવા લાગી. વિવેક પાછળ ઊભો હતો. હવે તે પૂજાની થોડી નજીક આવી ગયો હતો. તેની આંખોમાં ચમક અને તેના શબ્દોની મીઠાશમાં કોઈ બીજો અર્થ છુપાયેલો હોય તેવું લાગતું હતું. જ્યારે તમે રસોડામાં હોવ છો ત્યારે આ જગ્યા પણ મંદિર જેવી લાગે છે. પણ હું શું કરી શકું? મારું મન વારંવાર તમારી તરફ ખેંચાવા લાગે છે, તેણે ધીમેથી કહ્યું. પૂજાએ તરત જ તેનો હાથ મિલાવ્યો અને કહ્યું, જુઓ, આ બરાબર નથી. હું તમારી ભાભી છું અને તમે આવી વાત કરીને મારી પરિસ્થિતિને વધુ મુશ્કેલ બનાવી રહ્યા છો. વિવેક હસ્યો. ભાભી, જે લોકો હૃદય સાથે જોડાય છે તેમને સંબંધોના નામની જરૂર નથી. પૂજાનો ચહેરો લાલ થઈ ગયો. તેણીએ ઊંડો શ્વાસ લીધો, ચૂલો બંધ કર્યો અને કઠોર સ્વરમાં કહ્યું, તું બહાર જા, હું તારા માટે ખીર લાવીશ. વિવેકે એક ક્ષણ માટે તેની આંખોમાં જોયું. તે કંઈક બીજું કહેવા માંગતો હતો, પણ પૂજાના ચહેરા પરનો દ્રઢ નિશ્ચય જોઈને તે ચૂપ થઈ ગયો અને રસોડામાંથી નીકળી ગયો. પૂજા પાછળ રહી ગઈ. તેનું હૃદય ઝડપથી ધબકતું હતું. તેના હાથ ધ્રુજી રહ્યા હતા અને ફરી એકવાર તેની આંખોમાં તે બેચેની હતી જે દરરોજ કોઈને કોઈ સ્વરૂપમાં પાછી આવતી હતી. ટ્રેમાં ખીર લઈને પૂજા હોલમાં પહોંચતાની સાથે જ વિવેકે હસતા હસતા કહ્યું, ભાભી, કૃપા કરીને હવે લઈ જાઓ. પૂજા થોડી અચકાઈ અને પછી કહ્યું, હા, હું તરત જ લઈ જઈશ. તે ફરીથી રસોડા તરફ વળી અને તે પાછળ આવતાની સાથે જ તેની નજર સીધી વિવેકના શર્ટ પર પડી. અરે, શું થયું? ખીર તારા શર્ટ પર પડી ગઈ છે.
તેનાથી ડાઘ પડી જશે. પૂજાએ ચિંતાતુર સ્વરમાં કહ્યું. વિવેક થોડો ચોંકી ગયો, પણ પછી હળવું હસતા કહ્યું, શું હું કરી શકું? જ્યારે તું મારી સામે હોય છે ત્યારે મારા હાથ ધ્રુજવા લાગે છે. પૂજાએ તેની વાત અવગણવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, તું અહીં બેસ, હું તારા માટે આશીષનો શર્ટ લાવીશ. તે તરત જ તેના રૂમ તરફ વળી. રૂમ તરફ આગળ વધતા જ વિવેકની નજર તેના પર સ્થિર થઈ ગઈ. તેની ચાલ, તેની ખચકાટ અને તે મૌન, જેમાં ઘણું બધું છુપાયેલું હતું. તેના હોઠ પર એક હળવું સ્મિત હતું, પણ તે સ્મિત નિર્દોષ નહોતું. તેમાં કંઈક બીજું હતું, એક રાહ, એક હેતુ. રૂમમાં પહોંચતા પછી પૂજાએ ઝડપથી એક આછા વાદળી રંગનો શર્ટ કાઢ્યો, જે તેણે કદાચ તેના લગ્નના પહેલા દિવસોમાં આશીષ માટે ખૂબ જ પ્રેમથી રાખ્યો હતો. પૂજાએ શર્ટ લઈને તેના રૂમમાંથી બહાર જવા માટે જેવો જ ફેરવ્યો કે અચાનક દરવાજો ઝડપથી ખુલ્યો અને બીજી જ ક્ષણે વિવેક અંદર આવ્યો. પૂજા ગભરાઈ ગઈ. અરે, તમે રૂમમાં કેમ છો? હું હમણાં જ નીચે આવી રહી હતી. વિવેકે ઝડપથી દરવાજો બંધ કર્યો અને ધીમેથી કહ્યું, ભાભી, તમે જતાની સાથે જ તમારી સાસુ એટલે કે માતા જાગી ગઈ હતી. મેં જોયું કે તે બહાર આવી ગઈ છે. જો તેણે મને આ હાલતમાં જોયો હોત તો બધું ગડબડ થઈ ગયું હોત. તેથી હું ઉપર દોડી ગયો. પૂજાનો ચહેરો ફીકો પડી ગયો. તેણે ગભરાઈને કહ્યું, કઈ હાલત? તારો શું મતલબ છે? વિવેક થોડો શરમાઈને હસ્યો, પણ તેની આંખોમાં હજુ પણ એ જ તોફાન હતું, જેને પૂજા દર વખતે અવગણવાનો પ્રયાસ કરતી હતી. મારો મતલબ, જો તે અચાનક મને આ હાલતમાં કપડાં વગર જોઈ ગઈ હોત તો કોઈ ગેરસમજ થઈ શકી હોત. પૂજાએ ઊંડો શ્વાસ લીધો. તેણે પોતાની જાતને કાબૂમાં રાખી તેની તરફ આગળ વધી. શર્ટ તેની તરફ લંબાવ્યો. આ લો, ઝડપથી નીચે જાઓ. વિવેકે ધીમે ધીમે શર્ટ ઉપાડ્યો, પણ તેને પલંગ પર મૂક્યો. પછી તે ધીમે ધીમે આગળ વધ્યો અને પૂજાનો હાથ પોતાના હાથમાં લીધો. પૂજા ચોંકી. તેનો શ્વાસ અટકી ગયો. વિવેકજી, તે ધીમેથી બોલી, પણ તેના શબ્દો હવામાં અધૂરા રહ્યા. એક ક્ષણ માટે રૂમમાં શાંતિ છવાઈ ગઈ. વિવેકે હજુ પણ પોતાનો હાથ પકડી રાખ્યો હતો. તેના ચહેરા પર એક વિચિત્ર સ્મિત હતું, જે પૂજાને અંદરથી હચમચાવી રહ્યું હતું. આ સાડી તને ખૂબ સારી લાગે છે, તેણે ધીમેથી કહ્યું. પૂજાએ તેની તરફ જોયું. હવે તેની આંખોમાંનો ડર ગયો હતો. મારો હાથ છોડી દો. તેનો અવાજ ધ્રુજતો હતો, પણ તેમાં એક વિનંતી હતી. આ હાથ તો શરૂઆત છે, ભાભી. આ સાડી ગંદી ન થવી જોઈએ. તું એને કેમ ઉતારતી નથી? આટલું કહીને તેણે નજીકના કબાટમાંથી દોરડું કાઢ્યું. પૂજા એક ક્ષણ માટે ધ્રુજી ગઈ. તું શું કરી રહ્યો છે? તે પાછળ હટવા લાગી, પણ વિવેક સાંભળતો નહોતો. તેણે ધીમે ધીમે તેના હાથ બાંધી દીધા, જાણે એ કોઈ માણસ નહીં પણ કોઈ વસ્તુ હોય. પૂજાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. રોકો, હવે નહીં, હું આ બધું સહન કરી શકતી નથી. તેનો અવાજ તૂટી રહ્યો હતો, પણ દુખાવો સ્પષ્ટ હતો. હવે રૂમની શાંતિમાં ફક્ત તેના રડવાનો અવાજ હતો. પણ તે જ સમયે સરિતાજી નીચે જાગી ગયા. તે ઊભી થઈ ગઈ અને ડ્રોઈંગ રૂમમાં ગઈ. તેણે ટેબલ પર ખીર અને કાજુનો બાઉલ પડેલો જોયો અને રસોડાની લાઇટ હજુ પણ ચાલુ હતી. ઓહ, પૂજાએ બધું કેવી રીતે અવ્યવસ્થિત મૂકી દીધું છે, તે બબડાટ કરી. પછી તેણે ઉપર જોયું. આશીષના રૂમમાં લાઇટ ચાલુ હતી અને તે પણ આ સમયે તેને કંઈક અજુગતું લાગ્યું. તે ધીમે ધીમે સીડી ચડવા લાગી. તેનું હૃદય હવે ઝડપથી ધબકતું હતું. એક પછી એક ડગલું ચડીને તે છેલ્લા વળાંક પર પહોંચી જ હતી કે અચાનક તેને એક મંદ અવાજ સંભળાયો. કોઈ વચ્ચે વચ્ચે કંઈક કહી રહ્યું હતું. કોઈ રડી રહ્યું હતું. સરિતાજી થીજી ગયા. તેનું ગળું ભારે થઈ ગયું. તે સુકાઈ જવા લાગ્યું. આ પૂજાનો અવાજ લાગે છે, પણ આ કેવો અવાજ છે? તેણીએ હિંમત ભેગી કરી અને એક ડગલું આગળ વધાર્યું. હવે તે સીડીના છેડે હતી. સરિતાજી જે રૂમ પાસે ઊભા હતા, તેની ડાબી બાજુ એક પાતળી બારી હતી અને પછી અંદરનું દ્રશ્ય જોઈને તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. સરિતાજી આશ્ચર્યચકિત થઈ ગયા. હું શું જોઈ રહી છું? પણ પછી તેમના મનમાં બીજી વાત ગૂંજવા લાગી. આશીષ કહી રહ્યો હતો કે તે આજે ઓફિસમાં હશે, તો પછી આ માણસ કોણ છે? રૂમમાં આછો પીળો પ્રકાશ હતો, પણ દ્રશ્ય એટલું સ્પષ્ટ હતું કે શંકાને કોઈ અવકાશ નહોતો. સરિતાજીના હાથ પગ ધ્રુજવા લાગ્યા. તેમનું હૃદય ધબકવા લાગ્યું. તેનું હૃદય ઝડપથી ધબકવા લાગ્યું. એક ક્ષણ માટે એવું લાગ્યું કે તેનો શ્વાસ બંધ થઈ ગયો છે. તે અટકી જશે. અને પછી રૂમમાંથી પૂજાની ચીસો સંભળાઈ. કૃપા કરીને આવું ના કરો. હું હવે આ સહન કરી શકતી નથી. આવું ના કરો. હવે એક માતાને બીજું કંઈ જાણવાની જરૂર નહોતી. તેણે પોતાની આંખો બંધ કરી. પછી તેણે આંખો ખોલી અને જાણે કોઈ અજાણી શક્તિએ તેને હિંમત આપી હોય,
તે જોરથી આગળ વધી અને દરવાજો ધક્કો માર્યો. દરવાજો પળવારમાં ખુલી ગયો, કારણ કે તેને યાદ આવ્યું કે આ દરવાજો અંદરથી બંધ નથી, ફક્ત એક હળવી કડી છે જે થોડી શક્તિથી ખુલે છે. હવે રૂમમાં કોઈ શાંતિ નહોતી. એક માતા તે ઘૃણાસ્પદ વ્યક્તિનો સામનો કરી રહી હતી. સાચું કહું તો તે કલ્પના પણ કરી શકતી નહોતી. દરવાજો ખુલતાની સાથે જ સામેનું દ્રશ્ય જોઈને તેનો આત્મા ધ્રુજી ગયો. તેની પુત્રવધુ પૂજા પલંગ પર દોરડાથી બંધાયેલી હતી. તેનો પલ્લુ વેરવિખેર હતો, તેનો ચહેરો આંસુઓથી ભીંજાયેલો હતો અને ભયથી થીજી ગયો હતો. અને તે ભયાનક દ્રશ્યની સામે તેનો પોતાનો પુત્ર આશીષ ઊભો હતો, જેણે એક માતાનો વિશ્વાસ તોડી નાખ્યો હતો. સરિતાજીના શ્વાસ એક ક્ષણ માટે થંભી ગયા. આશીષ તેની માતાને પોતાની સામે જોઈને સ્તબ્ધ થઈ ગયો. તેણે ગભરાઈને કહ્યું, માં, તમે જે વિચારી રહ્યા છો તેવું કંઈ નથી. તમે બેસો, હું તમને બધું સમજાવી શકું છું. આશીષના શબ્દો ધ્રુજતા હતા, પણ તેની આંખોમાં ઘણો ડર હતો. અફસોસને બદલે ફક્ત ડર હતો, સત્ય બહાર આવવાનો ડર, જે હવે છુપાવી શકાયું નહીં. સરિતાજી ધ્રુજતા પગલાઓ સાથે આગળ વધ્યા. હવે તેમના ચહેરા પર કોઈ સ્નેહ નહોતો, ફક્ત આગ હતી, એક સ્ત્રીની આગ જે તેમની પુત્રવધુની ચીસોથી ફાટી નીકળી હતી. કંઈ બોલ્યા વિના તેમણે પૂજા તરફ જોયું, જેની આંચલ વિખરાયેલી હતી. ચહેરો સૂજી ગયો હતો અને આંખો આંસુઓથી ભીની હતી. સરિતાજી ધીમે ધીમે નીચે ઝૂકી ગયા અને ધ્રુજતા ધ્રુજતા પૂજાના હાથમાં બાંધેલા દોરડા ખોલ્યા. પૂજાના હાથમાંથી દોરડા છૂટતા જ તે ધ્રુજતા ઊભી થઈ અને ખૂબ રડતી. સરિતાજીની છાતીને ગળે લગાવી. સરિતાજી હવે માતા નહીં, પણ ન્યાયનું મૂર્ત સ્વરૂપ બની ગયા હતા. તે ગુસ્સામાં આગ વધી અને આશીષના ગાલ પર જોરથી થપ્પડ મારી. થપ્પડનો અવાજ તે રૂમની હવામાં ગુંજી ગયો. સરિતાજીએ ગુસ્સામાં કહ્યું, તને શરમ નથી આવતી? તે એક સ્ત્રીની ગરિમાને કચડી નાખી, અને તે પણ તે સ્ત્રીની જે તારી પત્ની છે. આશીષ ફરી કંઈક કહેવા માંગતો હતો, પણ સરિતાજીની આંખોમાં રહેલી આગને તેને ચૂપ કરી દીધો. હવે એક પણ શબ્દ બોલતો નહીં. હવેથી મને માં ના કહે. તારી માતા તે દિવસે મૃત્યુ પામી, જે દિવસે તું તારી પત્ની સાથે આ ક્રૂરતા કરી. સરિતાજીએ પૂજાને કહ્યું, દીકરા, મને ખૂબ શરમ આવે છે. મને ખબર નહોતી કે મેં મારા ગર્ભમાંથી એક જાનવરને જન્મ આપ્યો છે. હવે તું એકલી નથી, હવે હું તારી સાથે છું. પૂજાની આંખોમાંથી હજુ પણ આંસુ વહેતા હતા. સરિતાજીએ તેના કપાળ પર ચુંબન કર્યું અને કહ્યું, હવે કોઈ તને સ્પર્શી શકશે નહીં. જ્યાં સુધી હું જીવિત છું ત્યાં સુધી કોઈ તને સ્પર્શી શકશે નહીં. પછી તે ધીમે ધીમે આશીષ તરફ વળી. આશીષે તેની માતાની આંખોમાં જોયું કે તરત જ તે 2 ડગલા પાછળ હટી ગયો. પણ સરિતાજી હવે અટકવાના નહોતા. તેણીએ કહ્યું, અને હવે આ ઘરમાં તારા માટે કોઈ સ્થાન નથી. હમણાં જ મારા ઘરમાંથી નીકળી જા. આશીષ ઘૂંટણીએ બેસી ગયો. રડતા રડતા તેણે કહ્યું, માં, કૃપા કરીને મને માફ કરો. હું ખોટો હતો. મને એક તક આપો. પણ સરિતાજીએ કહ્યું. તેણીએ તેની વાત સાંભળી નહીં, કારણ કે એક માતા પોતાના દીકરાને માફ કરી શકે છે, પરંતુ એક સ્ત્રી બીજી સ્ત્રી સાથે થયેલા ક્રૂરતાને ક્યારેય માફ કરી શકતી નથી. હવે તે એવી માતા હતી જે સત્ય સાથે ઊભી રહી. તેણીએ દરવાજો ખોલ્યો અને કહ્યું, અહીંથી નીકળી જા અને ભૂલથી પણ તારો ચહેરો ન બતાવ. આશીષ, જે હંમેશા આ ઘરને પોતાની મિલકત માનતો હતો, તે આજે માથું નમાવીને એ જ ઘર છોડીને ગયો. આશીષ જતાની સાથે જ સરિતાજીએ પૂજાના આંસુ લૂછ્યા અને પૂછ્યું, દીકરા, તે મને પહેલાં કેમ ન કહ્યું? તે મારાથી આટલી મોટી વાત કેમ છુપાવી? પૂજાએ રડતા રડતા કહ્યું, માજી, હું ખૂબ ડરી ગઈ હતી. આશીષ દરરોજ રાત્રે જાનવર બની જતો હતો. ક્યારેક તે વિવેક બનીને આવતો, ક્યારેક અજાણ્યા બનીને, અને પછી તે મારા શરીર સાથે રમતા. દરરોજ તે નવી રીતે મારું શોષણ કરતો. માજી, હું ભાંગી પડી હતી અને મને ડર હતો કે જો હું કંઈ કહું તો આશીષ મને ઘરમાંથી કાઢી મૂકશે, અને તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. મેં મારી માતા ગુમાવી દીધી છે, અને હવે હું તમને ગુમાવવા માંગતી નહોતી. સરિતાજીની આંખોમાંથી આંસુ વહી ગયા. તેમની પીઠ થપથપાવીને તેમણે કહ્યું, હવે કોઈ તમને બહાર કાઢી શકશે નહીં. હવે તમારી માતા તમારી સાથે છે, તમારી સાસુ નહીં. મિત્રો, દરેક સંબંધની એક મર્યાદા હોય છે, અને જ્યારે કોઈ પોતાના લોકો સાથે હોય છે, જો તમે કોઈ સંબંધમાં ક્રૂરતા બતાવો છો તો તે સંબંધને બદલે કફન બની જાય છે. પૂજાની જેમ ઘણી સ્ત્રીઓ દરરોજ પોતાના આત્માના વિભાજનનું દુઃખ સ્મિત પાછળ છુપાવે છે, ફક્ત એટલા માટે કે સમાજ પ્રશ્ન કરશે,
લોકો ટોણા મારશે અને કદાચ કોઈ તેમને ટેકો નહીં આપે. પરંતુ જ્યારે એક માતા તેની પુત્રવધૂનો અવાજ બને છે, ત્યારે અન્યાયના મૂળિયા ધ્રુજવા લાગે છે. દરેક અત્યાચાર સામે ફક્ત પીડિતા જ અવાજ ઉઠાવે છે. જરૂરી નથી. ક્યારેક સંબંધ જાળવવાની જવાબદારી પણ પરિવારના બાકીના સભ્યોની હોય છે. અને જ્યારે એક સાસુ માતા બને છે, ત્યારે પુત્રવધૂનો તૂટેલો આત્મવિશ્વાસ ફરી જીવંત થાય છે. જો કોઈ સ્ત્રી પર અત્યાચાર થઈ રહ્યો હોય તો એવું ન પૂછો કે તેણે અત્યાર સુધી કંઈ કેમ નથી કહ્યું. તેના બદલે વિચારો કે તેણે અત્યાર સુધી કેટલું સહન કર્યું હશે. અને જ્યારે તે પોતાનો અવાજ ઉઠાવી શકતી નથી, તો તેને ટેકો આપો, કારણ કે ચૂપ રહેવું પણ એક પ્રકારનો ગુનો છે. મિત્રો, તમને શું લાગે છે? સરિતાજીએ જે કર્યું, શું તે સાચું હતું? નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય શેર કરો. તમારા વિચાર અમારા માટે મહત્વપૂર્ણ છે. તમને આ વાર્તા કેવી લાગી? જો તમને તે ગમ્યું હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવી બીજી રસપ્રદ વાર્તામાં મળીશું. ત્યાં સુધી તમારી અને તમારા પ્રિયજનોની સંભાળ રાખો. આભાર.